જય માતાજી। આજે આપણે સેન્ડવિચ બનાવવાની છે। તો એની માટે મેં 4 મોટા બટેકા લઈ લીધા છે, ધોઈને સાફ કરી લીધા છે। તો એને 2 પીસમાં કરી અને બાફી લઈશું। અને એક વિસલ વધારે જ લગાવવાની, કેમ કે આપણે એનો માવો કરવાનો છે, એટલે થોડા વધારે બફાઈ જશે તો વાંધો નહીં આવે। તો જોઈ લઈએ। સરસ બફાઈ ગયા છે। તો એને ઠંડા કરી છોલી અને માવો પણ સાથે કરી લઈએ। જો એકદમ સરસ થઈ ગયા છે। તો માવો કરી લીધો બધો મેં। હવે આની અંદર આપણે બધા મસાલા નાખવાના છે। અને મીઠું આપણે બાફવામાં નાખ્યું હતું, એટલે થોડું ઓછું નાખવાનું, જરૂર પડે તો આપણે પછી નાખીશું। તો મીઠું, હળદર, મરચું, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો અને કસૂરી મેથી લેવાની છે, આખા મરી અને તલ। મરી તમારે આખા ના નાખવા હોય તો એનો પાવડર પણ નાખી શકાય। અને અડધી ચમચી વલિયારી પાવડર નાખ્યો છે। આખી વલિયારી ભાવતી હોય તો એ નાખો તો પણ ચાલે, પણ મેં પાવડર લીધો છે। અને ખાંડ નાખી દીધી। લીંબુ છેલ્લે નાખશું। લીલા મરચાં અને ધાણા, મરચાંની એકદમ નાની કટકી કરવાની। મિક્સ કરી લઈએ થોડું, અને તરત આપણે એમાં લીંબુનો રસ નાખી દઈશું। જરૂર લાગશે તો પછી નાખીશું, અત્યારે મેં આટલો નાખ્યો છે। હવે બધું હાથથી સરસ આપણે મિક્સ કરી લઈશું, કેમ કે કોઈ કડક બટેકું રહી ગયું હોય તેને તોડવાનું હોય, એટલે આપણે હાથથી જ માવો બનાવવો પડશે। હવે બ્રેડની ઉપર બટર અથવા ઘી કંઈ પણ લગાવી લેવાનું। અને એની ઉપર માવો લગાવી દઈશું। વધારે ઓછો તમને ગમતો હોય એ રીતે માવો લેવાનો। અમારે ત્યાં બહુ જાડો વધારે નથી નાખતા, પાતળું લેયર જ કરે છે માવાનું। બસ આવી રીતે લગાવીને ઉપર બીજી બ્રેડ મૂકી દઈએ, અને આપણે ટોસ્ટરમાં મૂકી દઈશું। આવી રીતે બીજી પણ તૈયાર કરી લઈએ। એને બંધ કરી અને ચાલુ કરી દઈશું। જ્યારે તમે બ્રેડ કાઢો અંદરથી સેન્ડવિચ, ત્યારે પણ પ્લગ કાઢી લેવાનો। ક્યારેક કરંટ આવતો હોય તો શોર્ટ લાગી જાય, એટલે જુઓ લાલ અને લીલી લાઇટ છે, તો લાલ લાઇટ થાય એટલે આપણે ખોલીને ચેક કરી લેવાનું। વધારે કડક જોઈતી હોય તો બીજી વાર મૂકવાનું। તો આપણે કાઢી લઈએ। થઈ ગઈ છે સેન્ડવિચ। જુઓ તો આપણી સેન્ડવિચ તૈયાર છે। મળીએ બીજા વિડીયોમાં। જય માતાજી।